हाय नीलम देव हाय यह आपकी सुरक्षा के लिए अति आवश्यक है। केबिन में बैठते समय अपने सिर का ध्यान रखें, आपका सिर केबिन की छत में लग सकता है। छोटे बच्चों को दरवाजे ट्रॉली आई गई है। હવે સાહેબ આપણને અંદર બેસાડશે। ચલો આપણે બેસી જઈએ ફટાફટ। હાય દેવું તું સામે મમ્મી નો કરે। હાય દેવું હાય। અને ફ્રેન્ડ્સ હું છું, અમે ટ્રોલીમાં જઈ રહ્યા છે। દેવું કેવું છે? ઠીક લાગે છે? બીતોની મજા આવશે બેટા। વાવ, અહીંથી એકદમ સુંદર નજારો તમે જોઈ શકો છો પહાડોનો। આપણે આવી ગયા છીએ આજે અંબાજી માતાના દર્શન કરવા ગબ્બર ઉપર। તો મિત્રો આપણે રોપવેની અંદર બેસી ગયા છીએ અને 125 રૂપિયા ટિકિટ છે આવક જાવકની બેયની। અને આ તમે ઉપર જે જોઈ રહ્યા છો એ ટોચ છે। 2 કે 3 મિનિટનો ટાઈમ લાગે છે, વધારે ટાઈમ નથી લાગતો। અને અહીંયા રોપવેમાં બેસીને તમે સુંદર મજાનો વ્યૂ નિહાળી શકો છો। આ દેવાંશ છે જે પહેલી વખત બેઠો છે રોપવેમાં। કેવું છે દેવાંશ, મજા આવી? કેવું લાગે છે તને રોપવેમાં બેસીને? જોરદાર। હાય નીલમ, ફેમિલી સાથે આવો, રોપવેમાં બેસો, ખૂબ મજા પડી જશે। તમે વ્યૂ જોઈ શકો છો। બપોરનો 1 વાગી ગયો છે પણ ઠંડક બહુ જોરદાર છે। ફાઇનલી આપણે ઉપર આવી ગયા છીએ માત્ર 2 કે 3 મિનિટના સમયમાં। આપણે બહાર નીકળીશું અને અહીંયાથી થોડા પગથિયા ચડવા પડે। મિત્રો ગબ્બર ઉપર આપણે આવી ગયા છીએ ફૂલ ટોચ ઉપર અને અહીંયાથી તમે સુંદર મજાનું વાતાવરણ છે એ જોઈ શકો છો। વ્યૂ છે, પહાડ સરસ મજાના જોઈ શકો છો। ખૂબ જ ઠંડી ઠંડી હવા આવી રહી છે। ટીનાને કહું ઉપર ચડીને તને બતાવું। તો મિત્રો અંબે માના ગબ્બર ઉપર અમે દર્શન કર્યા પછી હવે નીચે જઈ રહ્યા છે અને 125 રૂપિયાની જે ફૂલ ટિકિટ લીધી હતી એ ટિકિટ રિટર્ન માટે પણ યુઝ થશે અને માત્ર 2 કે 3 મિનિટના સમયમાં આપણને નીચે ઉતારી દેશે। સુવિધા ખૂબ સારી છે રોપવેની, જેથી કરીને મોટી ઉંમરના લોકો હોય કાં તો પછી કોઈને ચડવામાં તકલીફ પડતી હોય એ બધા રોપવેમાં બેસીને સરસ ઉપર ગબ્બર ઉપર માતાજીના દર્શન કરી શકે છે।
લોકો ઉપર આવી રહ્યા છે અને જઈ રહ્યા છે. એક રોપવેની અંદર 4 જણાને બેસાડે છે. આપણી ટ્રોલી આવી ગઈ છે. આ ટ્રોલીમાં આપણને બેસાડશે સાહેબ. તમે આ બાજુ બેસો, આ બાજુ બેસો, આ બાજુ નીચે જાકે વાપસ આ. તાપ હતો, પવન પણ છે, તાપ છે એટલે ખૂબ મજા પડી ગઈ. અને હવે આપણે જઈ રહ્યા છીએ નીચે તળેટી. આ બાજુથી બધા સીડી ઉપરથી ચડે અને આ બાજુથી ઉતરવાનો રસ્તો છે. માત્ર 2 કે 3 મિનિટના સમયમાં આપણે ઉપરથી નીચે આવી પણ ગયા, ખબર પણ ના પડી. દેવાંશ, મજા આવી ને? કેમ કંઈ બોલતો નથી? બોલતો ખરી, બોલાય તો ખરી, હલાય નહીં ખાલી ચાલુ રૂપે. બોલાય તો ખરી. મજા આવી ને? ઠંડી વાય છે.